टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો। ફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે। 8મી તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે। તો આ મોટી જીત ભારતની અને જે ક્રિકેટ પ્રેમીઓ છે એમનામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈ અને વડીલો તમામે તમામ અત્યારે રસ્તા પર ઉતર્યા છે। આપણી સાથે સંવાદદાતા ઋષિ રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, ફાઇનલમાં અંતે ભારતની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્યાં આગળ રાજકોટવાસીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ફાઇનલમાં ભારતની એન્ટ્રી થઈ ગઈ છે અને રાજકોટ વાસીઓમાં અત્યારે ઉત્સાહ બમણો છે। હું તમને રાજકોટના યુવાનોના દ્રશ્ય બતાવીશ। અત્યારે મોટી સંખ્યામાં યુવાનો અત્યારે રોડ પર આવ્યા છે અને મોજ કરી રહ્યા છે અને સેલિબ્રેશન કરી રહ્યા છે। શું કહેશો દમદાર ફાઇનલમાં એન્ટ્રી, શું કહેશો આજના મેચ વિશે? આજનો મેચ ખૂબ જ દમદાર અને રસાકસી વાળો મેચ હતો। સંજુ સેમસંગ, શિવમ દુબે, હાર્દિક પાંડ્યા અને બુમરાહનું જોરદાર પ્લેઇંગમાં અને ખુદ મહેનત કરીને ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ગયું છે તો ખૂબ સેલિબ્રેશન થાય ઇન્ડિયા। આજના મેચ વિશે દમદાર મેચ રહ્યો। અક્ષર પટેલ ધ બેસ્ટ, બધા કેચ સોલિડ પકડ્યા છે। ઇન્ડિયાને વિન કરવામાં મોટો હાથ અક્ષર પટેલનો છે। ઇન્ડિયા જિંદાબાદ। શું કહેશો આજના મેચ વિશે? સેલિબ્રેશનમાં તમે પણ જોડાણા? મેચ વિશે એવું છે કે ફાઇનલ માટે અમે બધા મન્નત માની હતી ને હવે અમે બધા અમદાવાદ જવાના છે ફાઇનલ માટે। જીતેગા ભાઈ જીતેગા, ભારત માતા કી। દમદાર પ્લેયર્સનું પરફોર્મન્સ રહ્યું। શું કહેશો આજના મેચના પરફોર્મન્સ વિશે? બરોબર છે, મસ્ત ક્રિકેટ રમ્યા છે બધા, ફૂલ ટીમ વર્ક થી એકદમ જેવો સેમીફાઇનલ મેચ થવો જોઈએ ને અસલ એવો થયો અને ફૂલ મેચ જમાવટ થઈ, એકદમ મજા આવી। બધાએ પ્લેયરે ખૂબ જ સારી ફિલ્ડિંગ કરી, બેટ્સમેને બહુ જ સારી બેટિંગ કરી, બોલરે બહુ જ સારી બોલિંગ કરી, ફૂલ ટીમ વર્ક એકદમ મસ્ત હતું, બધું એકદમ મસ્ત થયું। ઇન્ડિયા ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી છે ત્યારે ગર્લ્સ પણ અત્યારે સેલિબ્રેશનમાં જોડાણી છે। શું કહેશો ટીમ ઇન્ડિયાની દમદાર જીત? પ્લેયર્સે બહુ સરસ રમ્યું છે। અમને ખબર છે કે ઇન્ડિયા જીતવાનું જ છે, તમે ફાઇનલ મેચ જોવા પણ જવાના જ છીએ। ઇન્ડિયા। તમને કયા પ્લેયરનું પરફોર્મન્સ સારું લાગ્યું? હાર્દિક પાંડ્યા, આગળ કઈ વર્ડ જ નથી। લવ યુ। તમે પણ સેલિબ્રેશનમાં જોડાણા છો। જે રીતે રાજકોટનો આ માહોલ છે, જે પરફોર્મન્સની વાત કરવામાં આવે તો તમને પરફોર્મન્સ ક્યાં સારા લાગ્યા પ્લેયર્સના પરફોર્મન્સ? સંજુ સેમસંગે બહુ ઘણા રન માર્યા અને ઓવરમાં બુમરાહનું બહુ સરસ પ્રદર્શન થયું। અક્ષર પટેલ હોય, બુમરાહ હોય, પરફોર્મન્સ બધાના સારા રહ્યા। તમને આ મેચમાં પ્લસ પોઈન્ટ શું લાગ્યો? પરફોર્મન્સ એવું બધું સરસ હતું કે વાત કરવામાં એકદમ પરફેક્ટ, જે વિચાર નતું એવું પરફોર્મન્સ આપ્યું છે। લાગતું જ નતું કે શું થતું, તોય પણ આપણે જીતી ગયા। ઇન્ડિયા। આજના મેચ વિશે? આજે ભારતની ટીમે ખાલી ઇન્ડિયાનો મેચ જ નહીં પણ પૂરા ભારતીયોનો દિલ જીતીને બતાવી દીધો છે કે આપણે ગમે એવું પ્રેશર હોય તો પણ આપણે મેચ જીતી જઈએ છીએ। કોઈ પણ પ્રેશરમાંથી ટીમ ઇન્ડિયા બહાર આવે છે, હવે તો ફાઇનલમાં પ્રવેશ। શું કહેશો આજના મેચ વિશે? ઇન્ડિયા ટીમમાં કઈ ઘટતું જ નથી, એની એનર્જી અમારા મિત્રો જે રમે છે ને ગરબા એને જેવી જ એનર્જી છે અને એટલી જ એનર્જીથી ફાઇનલ જશું અમે અને આનાથી વધારે વિશેષ સેલિબ્રેશન કરશું। અહીંયા બી સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે, ટીમ ઇન્ડિયા બી સેલિબ્રેશન કરે છે અને આખો ભારત દેશ સેલિબ્રેશન કરે છે। ભારત દેશ આખો સેલિબ્રેશન કરે છે, તમે પણ સેલિબ્રેશનમાં જોડાણા। શું કહેશો આજની જીત વિશે? આજની મેચ જીતા છે એવી જ રીતે ફાઇનલ કપ ઇન્ડિયામાં જવાનો છે। 100% જેવું પરફોર્મન્સ આજે આપ્યું છે તેવું જ પરફોર્મન્સ ફાઇનલમાં આપશે। ઇન્ડિયા। બેટા તમે પણ સેલિબ્રેશન કરી રહ્યા છો, શું કહેશો આજના મેચ વિશે? ઇન્ડિયા જીતવાનું જ હતું અને હાર્દિક પંડ્યા એવા છક્કા ચોક્કા માર્યા કે અમે અમદાવાદ જવાના છીએ મેચ જોવા। શું કહેશો આજના મેચ વિશે? ઇન્ડિયા જીતવાનું જ હતું અને હાર્દિક પાંડ્યાએ છક્કા અને ચોક્કા એવા માર્યા હતા કે જોવાની બહુ મજા આવી। હાર્દિક પંડ્યાના ચોકા છક્કા હોય કે પછી ટીમ ઇન્ડિયાનું બેસ્ટ પરફોર્મન્સ હોય, અત્યારે હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે યુવાનો ગરબે રમીને ટીમ ઇન્ડિયાની જીતનું સેલિબ્રેશન કરી રહ્યા છે। રાજકોટના આ દ્રશ્ય છે, રાજકોટના યુવાનોનો જોમ અને જુસ્સો તમે સીધા જ લાઈવ જોઈ રહ્યા છો। ગુજરાતની જનતા નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં આ પ્રકારે સેલિબ્રેશન શરૂ છે। સંજુ સેમસંગ હોય, શિવમ દુબે હોય કે પછી હાર્દિક પાંડ્યા, તિલક વર્મા,
આખી ટીમનું પરફોર્મન્સ આજે બેસ્ટ પરફોર્મન્સ રહ્યું. ઇંગ્લેન્ડની ટીમને ધોબી પછાડા છે ઇન્ડિયા ટીમે આપ્યું છે અને સ્પષ્ટપણે ફાઇનલ મેચ જ્યારે અમદાવાદમાં રમાવા જઈ રહ્યો છે ને એ પણ ન્યુઝીલેન્ડ સામેનો આ મેચ છે. બેસ્ટ પરફોર્મન્સ ટીમ ઇન્ડિયાનું રહ્યું અને બેસ્ટ પરફોર્મન્સનું અત્યારે રાજકોટમાં ધમાકેદાર સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને આ સેલિબ્રેશનમાં સૌ કોઈ સામેલ થયા છે. જી જોઈ આપનો આપ જોડાઈને જાણકારી આપી તે માટે આપણી સાથે આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર જોડાયા છે. જીગર, ઇંગ્લેન્ડની સામે અંતે ભારતે પરચમ લહેરાવ્યો છે અને હવે 8મી તારીખે ન્યુઝીલેન્ડની સામે ટકરાશે. ખરાખરીનો જંગ હશે, એની ઉપર સૌ કોઈની નજર. કેટલો મહત્વનો આ કપ? જી જીગર, અવાજ મળે છે મારો? તો ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું અમારા આઉટપુટ એડિટર જીગર સાથે, પરંતુ Ayansh, what do you think? Huh? What do you think about India's victory? Superb! Say superb. Superb. Which player you like the most? Huh? Which player? Like the most? Surya Kumar. Surya Kumar Yadav. Yeah. Sir, I want to ask you, what's your good name? And we talk about the performance of Indian team, the way team has bowled and bat well. Indian team batting, Abhishek has been disappointing, even Varun Chakravarti, but overall it's clicking, so let's see. Hopefully. Now India is entering the final. Do you think this World Cup of India? Yeah. finale. Sorry? India is entering the final, so do you think that India will win the final as well? Yeah, hopefully. India should. As a team, they are performing. Someone or the other is standing up. Your good name? Arsh. Thank you. આઉટપુટ એડિટર જીગર ફરી એકવાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જીગર, સેમીફાઇનલની આ મેચ પર તમામે તમામ ક્રિકેટ ચાહકોની નજર હતી અને આજે સૌથી મોટો દિવસ, કારણ કે હવે ફાઇનલ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8મી તારીખે અને ત્યારે ન્યુઝીલેન્ડ સામે ભારત ટકરાવવાનું છે. કેટલી મોટી મેચ હશે અને સાથે આજની મેચને લઈને આપનું વિશ્લેષણ શું? બિલકુલ જુદી, કારણ કે આજની મેચ ખૂબ મહત્વપૂર્ણ રહી અને જે રીતે પ્રદર્શનની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો તમામ એ બેટ્સમેન અને વાનખેડે સ્ટેડિયમની અંદર 30,000ની જ્યારે પબ્લિક બેઠી હોય, મેચ જોવા માટે બેઠી હોય અને જે રીતે રનોનો વરસાદ થતો અને ત્યારબાદ આખી ટીમનું પ્રદર્શન અહીં આપણને ખાસ જોવા મળતું હોય છે. અને એ સંદર્ભની અંદર તમે જુઓ કે ફરી એક વખત ઓપનિંગ બેટિંગ આપણને શરૂઆતી જે સફળતા મળી એના કારણે પાવર પ્લેની અંદર ભારતીય ટીમે જે પ્રદર્શન કર્યું એનું પરિણામ રહ્યું કે ભારતીય ટીમ 253 સુધી પહોંચી શકી અને ત્યારબાદ જવાબદારી ભારતીય બોલર્સની હતી. ચોક્કસ ચિંતા ભારતીય પ્રશંસકોની પણ હતી, ક્રિકેટ ચાહકોની પણ હતી, કારણ કે મેચ એવા પડાવ પર એક સમય આવી ચૂકી હતી કે 50-50 તમામ લોકોને લાગતું હતું, પણ છેલ્લે જસપ્રીત બુમરાહની જે ઓવર આવી જોઈ એ ઓવર પછી જે મેચ પર કંટ્રોલ આવ્યો, કારણ કે ઇકોનોમી રેટ તમે જસપ્રીત બુમરાહનો જુઓ તો 8.2ની આસપાસ રહ્યો અને 4 ઓવરની અંદર 33 રનની આસપાસ જસપ્રીત બુમરાહે આપ્યા. પણ અંકુશ જ્યાં સુધી ઇંગ્લેન્ડના બેટ્સમેન પર લાવવાનો જરૂરી હતો એ અંકુશ ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા જે તેની બોલિંગ રહી એ સંદર્ભમાં. અને છેલ્લે શિવમ દુબેની તમે બોલિંગ છેલ્લી જો ઓવર જુઓ તો ખ્યાલ આવે કે કેવી રીતે સતત 3 થી 4 યોર્કર નાખવા, એ યોર્કર પર વિરોધી ટીમના બેટ્સમેનને ત્યાં જકડી રાખવા અને પછી ચોક્કસ છેલ્લી 2-3 ઓવરની રન જે ચેસ કરવાની વાત હતી, કારણ કે ઇંગ્લેન્ડ પણ રમવા જ આવ્યો હતો અને જ્યારે આટલી મજબૂત ટીમ ભારતની સામે રમતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એ પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે. પણ એક આજની મેચની અંદર તમે જો પોઈન્ટ સમજવા જઈએ તો બેટિંગની અંદર સંજુ સેમસન, હાર્દિક પંડ્યાની બેટિંગ સારી રહી, દુબેની બેટિંગ સારી રહી. બીજું અક્ષર પટેલના કેચ અહીં આપણે મિસ ન કરવા જોઈએ, જેટલા પણ કેચ પકડ્યા એ અક્ષર પટેલના તમામ એક કેચ જે મેચ વિનિંગ સાબિત થયા. બીજું હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ. એટલે કે તમે જુઓ કે આજની આ મેચની અંદર તમે 3 ગુજરાતીઓને આપણે લઈએ તો એ ગુજરાતીઓનું પ્રદર્શન આપણને આ મેચની અંદર જોવા મળ્યું, એટલે ગુજરાત માટે પણ ગૌરવની વાત. અને હવે આ જ ગુજરાતીઓ આખી ટીમ લઈને જ્યારે અમદાવાદ આવશે અને 8મી તારીખે રવિવાર છે અને 8મી તારીખે ભારતીય ટીમ એ ન્યુઝીલેન્ડની સામે ટકરાશે અને ન્યુઝીલેન્ડની ટીમ પણ સતત ફાઇનલની અંદર અનેક વખત પહોંચી ચૂકી છે, પણ નવાઈની વાત એ છે કે હજુ સુધી ટ્રોફી ન્યુઝીલેન્ડના ખાતામાં આવી નથી. એટલે કે હવે જોવાનું રહેશે કે કેવી રીતે આખી આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર
એક દમદાર મેચ ચોક્કસ થશે અને આ મેચને જોવા માટે તમામ પ્રશંસકો આપણે રાજકોટથી જે દર્શકો હતા એમને સાંભળ્યા તમને પણ કહું છું કે ચોક્કસ અમદાવાદ આવીશું, પણ રવિવારનો મુકાબલો સુપર સન્ડે સાબિત થશે અને ભારતીય ટીમ ફરી એક વખત જીતનો પરચમ લહેરાવશે અને ટ્રોફી ભારત લઈને આવશે. જીગર, ઇંગ્લેન્ડને 7 રને બીજી સેમીફાઇનલમાં હરાવ્યું ભારતે, એટલે રસાકસીવાળી મેચ સ્વાભાવિક રીતે રહી હતી અને સૌ કોઈના ધબકારા ચૂક્યા હતા એક ક્ષણે, એટલે આપના મતે ટર્નિંગ પોઈન્ટ કયો સાબિત થયો આ મેચમાં? જોઈ ચોક્કસ મારા મતે ટર્નિંગ પોઈન્ટ જસપ્રીત બુમરાહની એક ઓવર, પછી હાર્દિક પંડ્યાનું આવવું અને છેલ્લે શિવમ દુબે. એટલે કે તમે જુઓ છેલ્લી 3 ઓવર 18 બોલ હતા અને એ 18 બોલની અંદર ગેમનું પાસું ગમે તે બાજુ પલટાઈ શકે તેમ હતું, પણ અહીં આખી આ મેચની અંદર જસપ્રીત બુમરાહની જે બોલિંગ રહી એ ખૂબ અંકુશમાં લાવનારી બોલિંગ રહી અને એના કારણે ઇંગ્લેન્ડના બેટ્સમેન વધારે રન ન કરી શક્યા. કારણ કે એક તરફ એ બેટ્સમેન હતો જે 22 વર્ષનો એક એવો ખેલાડી ઇંગ્લેન્ડનો કે જે આવે છે, ફટકાબાજી કરે છે અને 100 રન મારીને ભારતીય ટીમનું ટેન્શન વધારે છે અને એની વિકેટ જ્યારે ભારતીય ટીમ લે છે એ ચોક્કસ ત્યાંથી જ આપણી જીતની શરૂઆત થઈ ચૂકી હતી અને એ જીત ભારતીય ટીમના ખાતામાં હતી. તમે જસપ્રીતની વાત એટલા માટે વારે વારે આપણે કરવી જોઈએ કારણ કે 33 રન 4 ઓવરની અંદર આપ્યા છે, 8.25 નો ઇકોનોમી રેટ અને સૌથી વધારે તમે જુઓ કે વ્હાઇટ બોલ આજની મેચની અંદર અર્શદીપ સિંહે સૌથી વધારે નાખ્યા, પણ આ તરફ જસપ્રીતનો એક વ્હાઇટ બોલ ખાલી પડ્યો અને 8.25 નો ઇકોનોમી રેટ હતો. એટલે કે બેટ્સમેનને અંકુશમાં લાવવા માટે તમામ પ્રયત્નો જસપ્રીત બુમરાહે કર્યા અને બોલિંગ આપણને આજે અનુભવ પણ જોવા મળતો હતો, હાર્દિક પંડ્યાની સફળતા પણ જોવા મળતી હતી અને શિવમ દુબેનું શાંતપણું અને એ શાંત રહીને કેવી રીતે વિરોધી ટીમ પર એને કાબુ લાવવો એ આપણને આજની મેચમાં જોવા મળ્યું. બીજું, વરુણ ચક્રવર્તીની બોલિંગ આજે આપણને એટલી સફળતા ન અપાવી શકી. 4 ઓવરમાં 64 રન આપ્યા, 16 નો ઇકોનોમી રેટ, એટલે કે ખૂબ જ આ મોંઘા બોલર આજની આ મેચમાં સાબિત થયા. અક્ષર પટેલે બોલિંગ નાખી, 35 રન આપ્યા અને શિવમ દુબે ફક્ત 1 ઓવર નાખી અને કદાચ આ એક અખતરો જ હતો ભારતીય ટીમ માટે કારણ કે છેલ્લી ઓવર કે જે મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો અને એની અંદર તમે શિવમ દુબેને ચાન્સ આપો છો અને શિવમ દુબે એ કેપ્ટનના ભરોસા પર ખરો ઉતરે અને ટીમને એક વિજય રથ તરફ આગળ વધારે, એટલે એના કરતા બીજી મોટી વાત બીજી હોઈ ન શકે. બેટ્સમેનની પણ વાત અહીં જોઈ જતા કરી લઈએ કે સંજુ સેમસન 89 રન માર્યા, ફરી એક વખત દમદાર પ્રદર્શન, ચોક્કસ સદી ચૂક્યા, પણ આજની આ મેચમાં 89 રન સંજુના ખૂબ મહત્વપૂર્ણ રહ્યા. અભિષેક શર્મા ફરી ફેલ સાબિત થયા, સફળતા ન મળી. ઈશાન કિશન 39 રન જે ઓપનિંગ બેટ્સમેન છે હંમેશાથી ભારતીય ટીમનું કરતા આવતા હતા, પણ છેલ્લા 2-3 મેચથી બેટિંગ ઓર્ડરમાં ફેરફાર આપણને જોવા મળ્યો. શિવમ દુબે તમે જુઓ કે 43 રન માર્યા અને એમાં પણ સફળતા મળી. બિલકુલ, એટલે ભારતીય ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું અને શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ભારતીય ટીમ આજે જીત મેળવી ચૂકી છે અને હવે ફાઇનલમાં પહોંચી છે. જીગર, આભાર આપનો, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે. સંજુ થેન્ક યુ. તો જે પ્રમાણે અત્યારે ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ સીધા દ્રશ્યો, અત્યારે લોકો રસ્તા પર ઉતર્યા છે અને ફાઇનલમાં હવે ભારતની એન્ટ્રી થઈ છે. ન્યૂઝીલેન્ડ સામે ભારત ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. 8મી તારીખે આ મેચનું આયોજન થશે અને ત્યાં પણ ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉમટશે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ પણ ઘણી મહત્વની રહેશે કારણ કે ન્યૂઝીલેન્ડના પ્લેયર્સ પણ શાનદાર છે. હવે એમને હરાવવા પણ એક મોટો ટાસ્ક રહેશે, પરંતુ ફાઇનલ the match till the last ball it was like anything could happen.